તો સૌપ્રથમ કે આ નોટિસ પબ્લિશ ક્યારે કરવામાં આવી હતી? કરી હતી 29 માર્ચના રોજ નોટિસ પબ્લિશ થઈ હતી. ત્યાર પછી ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થયા હતા? 12 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ થયા હતા. અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તેના ફોર્મ ભરવા માટે જે ગવર્મેન્ટ છે અથવા તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે તે લમસમ 1 મહિનાનો સમય આપે છે. માટે 12 એપ્રિલે શરૂ થયા હતા, તો 11 મે ફિનિશ થઈ જશે. તેની લાસ્ટ ડેટ છે. માટે 11 મે સુધી તમારે તેના ફોર્મ ભરી દેવા પડશે. હવે જે લોકો ફી ભરવાની છે, ફી ભરવાની આપણે આગળ વાત કરીશું. કયા કાસ્ટને, કયા કેટેગરીને કઈ ફી ભરવાની છે તે માટે આગળ વાત કરીશું. તે ફીની લાસ્ટ ડેટ કઈ છે? 13 મે ફીની લાસ્ટ ડેટ છે. અને ત્યાર પછી એક કરેક્શન વિન્ડો નીકળે છે કે કરેક્શન વિન્ડો એટલે ધારે કે ફોર્મ ભરવામાં અમારે ભૂલ થઈ ગઈ, નામમાં ભૂલ થઈ ગઈ, નામના સ્પેલિંગમાં ભૂલ થઈ ગઈ, સરનેમમાં ભૂલ થઈ ગઈ, તો એ બધું આપણે 14 મેથી લઈને 23 મે સુધી જે એડિટ કરી શકાય છે, મોડિફાઈ કરી શકાય છે અથવા તો કરેક્ટ કરી શકાય છે, તે બધું આ સમય દરમિયાન કરી શકીશું. હવે સૌથી મહત્વની વાત, જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.